મહિનાનો અંતિમ સપ્તાહ આ 5 રાશિઓ પર થશે ધનવર્ષા, મળશે મોટી સફળતા. આ મહિનાનો છેલ્લો સપ્તાહ કાલથી શરૂ થઈ જશે અને આ સમય કેટલીક રાશિઓ માટે મોટી ખુશખબરી લઈને આવી રહ્યો છે. સિંહ રાશિમાં સૂર્ય, બુધ અને કેતુની યુતિ થઈ રહી છે, જેનાથી શાનદાર બુદ્ધાદિત્ય યોગ બની રહ્યો છે. ગ્રહોનો આ મહાયોગ તમારા અટકેલા કાર્યો પૂરા કરશે અને ધનલાભ કરાવશે. તો ચાલો તમારો વધુ સમય લીધા વિના સીધા જાણીએ કે કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ. સૌથી પહેલી રાશિ છે કન્યા. તમારા માટે આ સપ્તાહ રાહત લાવશે. લાંબા સમયથી ચાલતા કાનૂની કે વિવાદિત મામલાઓમાં તમને સફળતા મળશે. નોકરીમાં તમારી જવાબદારીઓ વધવાની સાથે માન સન્માન પણ વધશે. અટકેલા નાણાં પરત મળવાની અને આવકના નવા સાધનો ઊભા થવાની પૂરી સંભાવના છે. ભવિષ્યના આયોજન માટે કોઈ અનુભવીની સલાહ લેવી ખૂબ જ લાભદાયી રહેશે. બીજી રાશિ છે વૃશ્ચિક. વેપારીઓ માટે આ સપ્તાહ અત્યંત શુભ છે. કોઈ નવી ડીલ કે જૂના સંપર્કોથી તમને મોટો ફાયદો થઈ શકે છે. પરિવારનો પૂરો સાથ મળશે અને પૈતૃક સંપત્તિને લગતા કોઈ સારા સમાચાર મળી શકે છે. નોકરી કરતા લોકોને નવી જવાબદારીઓ મળશે, જે ભવિષ્યમાં પ્રગતિના નવા રસ્તા ખોલશે. બસ ભાગીદારીના કામમાં દસ્તાવેજો બરાબર વાંચીને જ નિર્ણય લેજો. ત્રીજી રાશિ છે મકર. આ સપ્તાહ તમને આર્થિક રીતે ખૂબ જ મજબૂત બનાવશે. પ્રોપર્ટી કે જમીનમાં કરેલું જૂનું રોકાણ તમને હવે જબરજસ્ત નફો આપી શકે છે. પરિવારમાંથી કોઈ સારા સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. નોકરીમાં ઉપરી અધિકારીઓનો પૂરો સહયોગ મળશે. કોઈ પણ નવું અને મોટું રોકાણ કરતા પહેલા નિયમો અને કાગળિયા ચકાસી લેવા હિતાવહ છે. ચોથી રાશિ છે વૃષભ. તમારા અટકેલા પ્રોજેક્ટ કે કાર્યો હવે અચાનક ગતિ પકડશે. નોકરીમાં નવી તકો અને વેપારીઓને નવા અવસરો મળશે. કામ અર્થે કરેલી યાત્રા ભવિષ્યમાં ખૂબ જ ફળદાયી સાબિત થશે. તમારી આર્થિક સ્થિતિ સામાન્ય કરતાં સારી રહેશે, પરંતુ ખર્ચ પર કાબૂ રાખવો જરૂરી છે. કામની દોડધામ વચ્ચે સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો અને પૂરતો આરામ લેજો. પાંચમી અને અંતિમ રાશિ છે કુંભ. ધન અને સંપત્તિના મામલે આ સપ્તાહ ઉત્તમ સંકેતો આપી રહ્યું છે. આવક વધવાની નવી તકો સામે આવશે. વેપારમાં નવા ગ્રાહકો જોડાવાથી મોટો ફાયદો થશે. નોકરી કરતા લોકોને પોતાની આવડત સાબિત કરવાની શાનદાર તક મળશે. કોઈ જૂના રોકાણથી આકસ્મિક લાભ થઈ શકે છે. પરિવાર સાથેના સંબંધો વધુ મધુર બનશે.